નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઉમા યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 12 એસપીસીસીમાં સીસી 1 ચેપ્ટર હતું બેંકને લગતો પત્ર વ્યવહાર। મેં તમને સમજાવ્યું તો એસપી અને સીસી વિભાગમાં પહેલું ચેપ્ટર હતું બેંકને લગતો પત્ર વ્યવહાર, એ આપણે પૂરું કર્યું। આજે આપણે સીસી વિભાગ પ્રકરણ 2 સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થા સાથેના પત્ર વ્યવહાર જોવાના છે। સરકારી વિભાગો, જાહેર ઉપયોગી સેવા અને સ્થાનિક સંસ્થા સાથેના પત્ર વ્યવહાર એટલે કે આપણે સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાના હોય છે, જાહેર ઉપયોગી સેવાના પત્ર વ્યવહાર હોય અને સ્થાનિક સંસ્થા સાથે આપણે પત્ર વ્યવહાર કરવા પડતા હોઈએ છીએ। તો એમાં આપણે સરકારી વિભાગમાં કયા કયા વિભાગ આવે, જાહેર ઉપયોગી સેવામાં કયા કયા વિભાગ આવે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાના કયા કયા વિભાગો આવે અને એની સાથે પત્ર વ્યવહાર કરવાના, એના આપણે ઉદાહરણો જોવાના છીએ। તો આમાં આપણે પ્રસ્તાવના વ્યાપારિક સંસ્થાઓને સરકારી વિભાગો, જાહેરાત ઉપયોગી સેવા તથા સ્થાનિક સંસ્થા સાથેનો પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત વારંવાર ઊભી થતી હોય છે। જે વેપારી સંસ્થા હોય એને સરકારી વિભાગો સાથે પણ પત્ર વ્યવહાર કરવા પડતા હોઈએ છીએ, જાહેર ઉપયોગી સેવાઓ સાથે પણ પત્ર વ્યવહાર કરવા પડતા હોય છે અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાએ પણ પત્ર વ્યવહાર કરવા પડતા હોય છે। તો આ પ્રકારના પત્ર વ્યવહાર માટે જે તે વિભાગના હોદ્દાને અનુરૂપ કાર્યવિધિ પ્રમાણે જે તે વિભાગનો હોદ્દો, જે તે વિભાગની કાર્યવિધિ, કાર્ય કરવાની રીત, એના પ્રમાણે પત્ર વ્યવહાર થતા હોય છે। સરકારી વિભાગ, જાહેર ઉપયોગી અને સ્થાનિક સંસ્થા 3 વિભાગ છે, એના આપણે પત્ર વ્યવહારમાં જોવાના છે। હવે એમાં પહેલું છે સરકારી વિભાગ સાથે પત્ર વ્યવહાર। સામાન્ય નાગરિક અને વેપારી પેઢી તરીકે સરકારી વિભાગો સાથે જુદી જુદી બાબતો માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે। સામાન્ય નાગરિક કે વેપારી પેઢી માટે સરકારી વિભાગ સાથે જુદી જુદી બાબત માટે ઘણી વખત પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે। કેટલાક સરકારી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની હોય, કેટલાક તો શું હોય કે સરકારી વિભાગમાં ઓનલાઈન અરજી કરવાની હોય તો વળી બાબત માટે નિયત કરેલું ફોર્મ ભરવાનું હોય, ઓનલાઈન અરજી કરવાની હોય, નક્કી કરેલું ફોર્મ ભરવાનું હોય, જેને યોગ્ય રીતે ભરીને માગ્યા પ્રમાણેના પુરાવા સાથે જે તે વિભાગમાં કરાવવાનું હોય છે કે એને યોગ્ય રીતે ભરીને માગ્યા સાથે પુરાવા કરીને ભરવાનું હોય છે। સામાન્ય રીતે વેપારી પેઢીઓને વિવિધ બાબતો માટે નીચે જણાવેલ સરકારી વિભાગો સાથે પત્ર વ્યવહાર કરવાની જરૂરિયાત પડતી હોય છે। સામાન્ય રીતે વેપારી પેઢી છે એને વિવિધ બાબતો માટે નીચે જણાવેલ સરકારી વિભાગને અનુરૂપ પત્ર વ્યવહાર કરવાની જરૂર પડતી હોય છે। એમાં પહેલું છે તાર ટપાલ વિભાગ, ટેલિફોન વિભાગ, રેલવે પાસ્ટલ વિભાગ। તાર ટપાલ વિભાગને, ટેલિફોન વિભાગને પત્ર વ્યવહાર કરવો પડતો હોય છે। રેલવે પાર્સલ વિભાગ, કસ્ટમ અને આયાત નિકાસ વિભાગ અને વેચાણ વેરા અને આવકવેરા વિભાગ। પહેલું જોઈએ આપણે સરકારી વિભાગ સાથેના પત્ર વ્યવહારમાં। સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહારના ઉદાહરણો। સંસ્થાના સરનામે પોસ્ટ પાર્સલની સમયસર વહેંચણી ના થતી હોવાનો ફરિયાદ પત્ર પોસ્ટ પાર્સલ વિભાગને લખો। સંસ્થાનું નામ છે એટલે એ નામ આવશે પત્રમાં વચ્ચે, ભગવતી ટ્રેડર્સ છે એ નામ આવશે વચ્ચે, ભગવતી ટ્રેડર્સ, કેમ કે તે સંસ્થાનું નામ છે। આબેહૂબ ચેમ્બર, મોટા બજાર, ગોધરા, 18મી ઓગસ્ટ 2017। પોસ્ટ માસ્ટર શ્રી, મુખ્ય પોસ્ટ ઓફિસ, જૂના બજાર, ગોધરા। પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર ના થતી હોવા અંગે ફરિયાદ। વિષય શું છે કે પોસ્ટ પાર્સલની વહેંચણી છે એ સમયસર થતી નથી। સાહેબ શ્રી, આપના વિભાગની જુદી જુદી સેવા અમને વર્ષોથી પ્રાપ્ત થઈ રહી છે, કે આપના વિભાગની જુદી જુદી સેવા છે અમને વર્ષોથી પ્રાપ્ત થાય છે, તેના કારણે અમારી વેપારી સેવા પણ સુપેરે ચાલતી હતી।
તેના કારણે અમારી જે આ વેપારી સેવા છે એ સરસ ચાલતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી અન્ય જગ્યાએથી આવતા પોસ્ટ પાર્સલ અમારા સરનામે સમયસર મળતા નથી. છેલ્લા કેટલાક સમયથી એવું થાય છે કે અમારા સરનામે જે પોસ્ટ પાર્સલ હતા એ અમારા સરનામે અમને સમયસર મળતા નથી. એટલે કે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર થતી નથી. પહેલાં તો આપના વિભાગની જુદી જુદી સેવા અમને વર્ષોથી પ્રાપ્ત થતી રહી. એના કારણે અમારી વેપારી સેવા છે એ ચાલુ હતી. ભગવતી ટ્રેડર્સ નામ છે, બરાબર. પણ છેલ્લા કેટલાક સમયથી પોસ્ટ પાર્સલ નથી મળતું, એટલે પોસ્ટ પાર્સલની વહેંચણી સમયસર નથી થતી કે અન્ય જગ્યાએથી પોસ્ટ પાર્સલ આવ્યા હોય તો અમને મળે નહીં. આ કારણે અમારા વેપારિક વ્યવહારો ખોરવાઈ જાય છે. તે ખોરવાઈ જાય છે. માલ સામાન સમયસર મળતો નથી. માલ સામાન છે એ સમયસર નથી મળતો અને તેને સંલગ્ન નિર્ણયો લેવામાં પણ વિલંબ થાય છે. એને અનુસંધાનમાં જે નિર્ણયો લેવાના હોય એ વિલંબ થાય છે. ખૂબ જ અગત્યના અને જરૂરિયાતવાળા દસ્તાવેજો અમારા સરનામે સમયસર ના મળવા અંગે અમે ચિંતિત છીએ. ખૂબ જ અગત્યના, મહત્ત્વના, જરૂરિયાતવાળા જે દસ્તાવેજો છે એ અમારા સરનામે અમને સમયસર નથી મળતા એટલે અમે ચિંતામાં છીએ. પોસ્ટ વિભાગની આ પ્રકારની બેકાળજીના કારણે છે તેથી વેપારી તરીકેની અમારી વિશ્વસનીયતામાં પણ આંચ આવે છે. અમારી વિશ્વસનીયતા છે એમાં પણ આંચ આવે. ઉપરોક્ત એટલે સામેવાળા લોકોએ જો અમારી ઉપર વિશ્વાસ મૂક્યો હોય તો એમાં આંચ આવે છે. ઉપરોક્ત ફરિયાદ અંગે તપાસ કરીને સત્વરે જરૂરી પગલાં લેવા નમ્ર વિનંતી. આ ફરિયાદ અંગે તમે જરૂરી તપાસ કરો અને ઝડપથી પગલાં લ્યો તેવી નમ્ર વિનંતી. એના પછી છે ટેલિફોન બિલ્સમાં બહારગામના કોલ્સ એટલે કે એસટીડી કોલ્સ. ટેલિફોન બિલમાં પહેલું આપણે સમજા પોસ્ટ પાર્સલ વિભાગની વહેંચણી. બીજું છે ટેલિફોન બહાર ગામના કોલ્સ અંગેની માહિતી. ત્રીજું છે સમાંતર જોડાણો મેળવવાની અરજી. પછી છે આવકવેરાને પાત્ર ડિમાન્ડ નોટિસ રદ કરવાની. એના પછીનું છે નિકાસનો પરવાનો મેળવવા અંગે. નિકાસનો પરવાનો મેળવવા અંગે. ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એસટીડી કોલ્સ અંગેની માહિતી મોકલવાની વિનંતી કરતો પત્ર જાગૃતિ શિક્ષણ સંકુલ છે, સ્ટેશન રોડ, મોડાસા. 25મી ઓગસ્ટે પત્ર લખાય છે. સર્કલ ઓફિસર શ્રી બીએસએનએલ વિભાગને આપણે પત્ર લખવાનો છે. મોતીપુરા, મોડાસા. જે પ્રમાણે વિભાગ હોય એ પ્રમાણે સંબોધન કરવાનું રહેશે. આમાં બીએસએનએલ છે એટલે સર્કલ ઓફિસર શ્રી. ટેલિફોન બિલમાં બહારગામના કોલ્સ અંગેની માહિતી મોકલાવવા અંગે. સાહેબ શ્રી, બીએસએનએલ મોડાસા દ્વારા આપવામાં આવતી જુદી જુદી સેવાનો અમે ગ્રાહક તરીકે ઘણા વર્ષોથી લાભ લઈએ છીએ. બીએસએનએલ મોડાસા દ્વારા આપવામાં આવતી જે જુદી જુદી સેવા છે એનો અમે ગ્રાહક તરીકે વર્ષોથી લાભ લઈએ છીએ, જેની અમે કદર પણ કરીએ છીએ. અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ. અમારા સંકુલમાં 2 ટેલિફોન કનેક્શન છે જેના નંબર 2 આપ્યા છે 2828
અને બંને લાઇન ઉપર અમે બહારગામના કોલ્સ કરવાની સગવડતા આપી છે. ઉપરોક્ત બંને નંબર ઉપરથી કરવામાં આવતા બહારગામના કોલની યાદી અમારા ટેલિફોનમાં નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી છે. એટલે કે નિયમિત નંબર સાથે નિયમિત બિલ સાથે મોકલવા વિનંતી, જેનાથી અમારી પાસે આ અંગેના રેકોર્ડ રહે. રેકોર્ડ રહે એટલા માટે થઈને ટેલિફોન બિલ એવી રીતે આપવાનું કે એના નંબર અને કોલ્સની માહિતી રહે, બિલની માહિતી રહે, એટલે રેકોર્ડ રહે. જાગૃતિ શિક્ષણ સંકુલના આંતરિક વ્યવસ્થાના ભાગરૂપે પણ જરૂરી હોય તો તેનો સત્વરે અમલ કરવા વિનંતી છે. આભાર. એ ટૂંકમાં બહારગામના કોલ્સ છે એના અંગેની માહિતી મોકલાવવા અંગે. બહારગામના કોલની યાદી અમારા ટેલિફોનમાં નિયમિત બિલ સાથે, કે બહારગામના કોલ્સની યાદી રહે અને નિયમિત બિલ સાથે મોકલાવે જેથી રેકોર્ડ રહે. આ હતો બીજો પત્ર. ટેલિફોન બિલમાં બહારગામના કોલ્સ અંગે માહિતી. હવે જે સમાંતર જોડાણો મેળવવાની અરજી. ત્રીજો શું છે? સારથી એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવાની અરજી કરતો પત્ર ટેલિફોન વિભાગને લખો. એટલે એમાં ટેલિફોનમાં અધિકારી શ્રી BSNL સંબોધન એવું કર્યું છે. સારથી બિઝનેસ હાઉસ, એમાં બિઝનેસ છે, ઓમાં શૈક્ષણિક શિક્ષણ સંકુલ હતું, આ સારથી બિઝનેસ છે. બિઝનેસ હાઉસ એટલે બિઝનેસનું નામ છે, એટલે વચ્ચે આવે છે. GIDC રોડ, વાપી. 2 સપ્ટેમ્બરે પત્ર લખાય. અધિકારી શ્રી BSNL રોડ, સુરત રોડ, વાપી. એક જ ટેલિફોન નંબર ઉપર સમાંતર જોડાણો મેળવવા અંગે. સાહેબ શ્રી, સારથી બિઝનેસ હાઉસ એ વાપીનું પ્રતિષ્ઠિત વેપારિક એકમ છે. સારથી બિઝનેસ હાઉસ છે એ વાપીનું પ્રતિષ્ઠિત વેપારિક એકમ છે. GIDC રોડ ઉપર આવેલ અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ 2 વિભાગમાં વેચાયેલું છે. GIDC રોડ ઉપર અમારું એકમ વહીવટી વિભાગ અને ઉત્પાદન વિભાગ 2 વિભાગમાં વેચાયેલું છે. આ વિભાગના કામકાજ અંગે કર્મચારીઓને અન્ય એકમો સાથે, અન્ય એકમના કર્મચારીને અમારા એકમ સાથે, અમારા કામકાજ અંગે કર્મચારી અન્ય એકમના કર્મચારીને અમારી સાથે ટેલિફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે, ફોન દ્વારા વાતચીત કરવી પડતી હોય છે. હાલ અમે સારથી બિઝનેસ હાઉસમાં જ એક ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ. હાલ તો અમે સારથી બિઝનેસમાં એક જ ટેલિફોન કનેક્શન ધરાવીએ છીએ, જેનો નંબર 266551 છે. આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા આમાં વિભાગ દ્વારા અપાતી 1 થી વધુ સમાંતર જોડાણ સુવિધા મેળવવા માગીએ છીએ. બીજા ફકરામાં લખ્યું છે કે આ નંબર માટે આપના ટેલિફોન વિભાગ દ્વારા અપાતી 1 થી વધુ સમાંતર જોડાવાની સુવિધા મેળવવા માગીએ છીએ, જેથી અમારા ટેલિફોન દ્વારા થતા વેપારિક વ્યવહારો સરળ અને ઝડપથી થઈ શકે. એટલે કે અમારા ટેલિફોન દ્વારા જે વેપારિક વ્યવહારો છે એ સરળતાથી અને ઝડપથી થઈ શકે. ઉપરોક્ત સુવિધા આપવા માટે કરવી પડતી જરૂરી કાર્યવાહી કરવા વિનંતી છે. કે આના માટે શું કાર્યવાહી કરવી પડે તો એના માટે તમને વિનંતી છે. આ સગવડ મેળવવા માટે જો કોઈ વધારાનો ચાર્જ ચૂકવવાનો થતો હોય તો તેની પણ અમને જાણ કરશો. આ સગવડતા મેળવવા માટે કંઈ વધારાનો ચાર્જ ચૂકવવો પડતો હોય તો એની અમને જાણ કરશો. આભાર. આપનો વિશ્વાસુ ધીરજ ટંડન, મેનેજર છે, કે એક જ ટેલિફોનમાં વધારે અપાતી 1 થી વધુ સમાંતર જોડાણની સુવિધા મેળવવા માગીએ છીએ. માટે આ ટેલિફોન દ્વારા થતા વેપારિક વ્યવહારો સરળ અને ઝડપથી કરી શકાય. એટલે એક જ ટેલિફોન ઉપર વધારે કનેક્શન ધરાવવાનું છે, એનો આ પત્ર હતો. એના પછીનો પત્ર છે આવકવેરાને પાત્ર ડિમાન્ડ નોટિસ રદ કરવાની વિનંતી કરતો પત્ર. આવકવેરાને પાત્ર નહીં હોવાથી આવકવેરો એ પાત્રની ડિમાન્ડ નોટિસ રદ કરવાની છે, એનો પત્ર છે. ડમડમ બુક સ્ટોર, સરસ્વતી કોમ્પ્લેક્સ, ગાંધીનગર. બુક સ્ટોરનું નામ છે, એડ્રેસ ને નામ બે વચ્ચે છે, તારીખ આ બાજુ છે 12મી સપ્ટેમ્બર. ફોન ઈમેલ આવકવેરા અધિકારી શ્રી, કેમ કે આવકવેરાનો પત્ર છે એટલા માટે આવકવેરા અધિકારી શ્રી, સંબોધન એવું થશે આવકવેરા અધિકારી શ્રી. બિઝનેસ સર્કલ 2 ગાંધીનગર ડિમાન્ડ નોટિસ રદ કરવા અંગે. સાહેબ શ્રી, ડમડમ બુક સ્ટોરના નામે છેલ્લા 10 વર્ષથી અમે ગાંધીનગરમાં વેપાર કરીએ છીએ. પહેલાં તો આપણે એવું જ લખવાનું કે ડમડમ બુક સ્ટોર. કોઈ પણ બિઝનેસનું નામ હોય તો બિઝનેસ વિશે લખવાનું, કોઈ પણ શૈક્ષણિક સંકુલ છે તો એના વિશે લખવાનું. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરીએ છીએ. આવકવેરાના કાયદા અનુસાર અમે દર વર્ષે ઇન્કમટેક્સ રિટર્ન ભરીએ છીએ. અમારો પાન નંબર આપ્યો છે.
આકારણી વર્ષ 0-15-16ના એટલે 2015-16ના આવકવેરા પેટે આકારણી વર્ષ 2015-16ના આવકવેરા પેટે હજુ 7,600 ભરવાના થાય છે, 7600 રૂપિયા ભરવાના થાય છે. 2015-16ના આવકવેરા મુજબ હજી અમારે 7,600 રૂપિયા ભરવાના છે. તે પ્રકારની ડિમાન્ડ નોટિસ અમને 2 જુલાઈ 2016 બજાવવામાં આવી હતી. એ પ્રકારની જે આ નોટિસ છે એ અમને 2 જુલાઈ 2016ના રોજ બજાવવામાં આવી છે. આ નોટિસ કદાચ શરતચૂકથી અમને બજાવવામાં આવી હોય તેવું લાગે છે. આ નોટિસ છે એ કદાચ ભૂલથી અમને બજાવવામાં આવી હોય એવું લાગે છે. ગત નાણાકીય વર્ષમાં અમારી આવક અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ ગઈ છે. ગયા નાણાકીય વર્ષમાં અમારી આવક છે એ અગાઉના વર્ષ કરતાં ઓછી થઈ ગઈ, એટલે કે ગયા વર્ષ કરતાં આ વર્ષ આવક છે એ નાણાકીય આવક છે એ ઓછી છે. તેથી તેના ઉપર ભરવા પડતા આવકવેરાની રકમ ઓછી થાય તે સ્વાભાવિક છે. આવક ઓછી એટલે આવકવેરાની રકમ કેવી હોય? ઓછી ભરવાની હોય. તેથી અમારે ગયા નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાપાત્ર થતો નથી. એટલે કે ગયા વર્ષના નાણાકીય વર્ષની ગણતરી કરતાં આ વર્ષના આવકવેરાનો ભરવાપાત્ર થતો નથી. આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવામાં આવેલ ઇન્કમટેક્સ રિટર્નની નકલ આવકવેરા વિભાગ સાથે ફાઇલ કરવાની હોય શેની નકલ? ઇન્કમટેક્સ રિટર્નની નકલ આ પત્ર સાથે આપણા સંદર્ભ માટે બીડેલ છે, કે તમને જણાવવા માટે બીડેલ છે કે આ વર્ષે અમારે આવકવેરો ગત નાણાકીય વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષની ગણતરી કરતાં વધારાનો આવકવેરો ભરવાપાત્ર નથી થતો. એટલે આ જે ડિમાન્ડ નોટિસ આવી છે એ રદ કરવા આપણે વિનંતીપત્ર કરીએ છીએ. અમારા દ્વારા રજૂ કરવામાં આવેલ હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરી અમારા દ્વારા તમને રજૂ કરવામાં આવ્યા છે હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ એટલે વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી. એટલે કે સમયસર ઝડપથી નોટિસ રદ કરવા વિનંતી. આપનો વિશ્વાસુ હર્ષ પટેલ. અને બિડાણમાં એને શું કીધું છે કે ઇન્કમટેક્સ રિટર્નની નકલ, એટલે બિડાણમાં આપણે એ જોડવાનું કે ઇન્કમટેક્સ રિટર્નની નકલ એને લખેલું છે કે રજૂ કરવામાં આવેલ હિસાબો અને ઇન્કમટેક્સ રિટર્નની ચકાસણી કરીને વધારાના આવકવેરાની ડિમાન્ડ કરતી નોટિસ સત્વરે રદ કરવા વિનંતી છે. આ હતો આપણે આવકવેરાને પાત્ર ડિમાન્ડ નોટિસ રદ કરવાનો. હવે છેલ્લો પત્ર છે સરકારી વિભાગો સાથેનો છેલ્લો પત્ર છે નિકાસનો પરવાનો મેળવવા અંગે. ક્વોલિટી મશીન હાઉસ પ્લોટ નંબર 17 જીઆઈડીસી ગઢડા રોડ ભાવનગર 18મી સપ્ટેમ્બરે પત્ર લખાય છે. ઈમેલ, વેબસાઇટ, ફોન. અને ક્વોલિટી મશીન હાઉસ છે નિકાસનો પરવાનો મેળવવા અંગે, એટલે એનું સંબોધન તમારે યાદ રાખવાનું કે નિકાસનો પરવાનો મેળવવા અંગે પત્ર પૂછાય તો એનું સંબોધન તમારે યાદ રાખવાનું રહેશે. ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ. ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, ભારત સરકાર, પુણે. નિકાસનો પરવાનો મેળવવા અંગે આઈએફસી કોડ નંબર 1 એમાં કોડ આપેલો હોય, કોડ તમારે લખવાનો. માનનીય સાહેબ શ્રી કોડ નંબરમાં, પછી આઈઈસી કોડ નંબર 1, પછી માનનીય સાહેબ શ્રી. અમે નોટબુક અને પુસ્તકો બનાવવાના અને છાપવાના મશીનોના મોટા ઉત્પાદક છીએ. આને શું છે? ક્વોલિટી મશીન હાઉસ. એટલે કે નોટબુકો અને પુસ્તકો છાપવાના બનાવવાના એ મોટા શું છે? ઉત્પાદક છે. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો મોટા પાયે વેચાય છે. છેલ્લા 10 વર્ષથી સમગ્ર દેશમાં અમારા મશીનો છે એ મોટા પાયે વેચાય છે અને દિવસે ને દિવસેની માંગ વિદેશમાં પણ છે. આ અમારા મશીનો મોટા પાયે વેચાય છે અને દિવસે ને દિવસેની માંગ વિદેશમાં પણ વધી રહી છે. દિવસે ને દિવસેની માંગ કેવી વધી રહી છે? વિદેશમાં પણ. અમે અમારા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. અમે અમારું ઉત્પાદન છે એનું વિદેશમાં નિકાસ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. આ ઉત્પાદન જે નોટબુક અને પુસ્તકો છાપે છે એનું ઉત્પાદન કરે છે તો એ નિકાસ કરવાની વિદેશમાં ઈચ્છા ધરાવે છે, જેના માટે નિકાસનો પરવાનો આપણી પાસેથી મેળવવાનો હોય છે, જેના માટે નિકાસનો પરવાનો મેળવવાનો હોય છે. આ સાથે આપેલી નીચે મુજબની વિગતને ધ્યાનમાં લઈને અમારા ઉત્પાદનોને વિદેશમાં વેચવા માટે નિકાસનો પરવાનો આપવા વિનંતી છે કે નીચેની વિગતો ધ્યાનમાં લ્યો અને અમને નિકાસનો પરવાનો આપો. પહેલાં તો એનું એપ્લિકેશન ફોર્મ હોય એ ભરીને લેવાનું હોય. એપ્લિકેશન ફોર્મ ભર્યું, 250નો ડિમાન્ડ ડ્રાફ્ટ હોય, એને શોર્ટ ફોર્મ ડીડી કહેવાય.
સૂચવ્યા પ્રમાણેના ઢાંચામાં બેંકનું પ્રમાણપત્ર જે રીતે સૂચવેલું હોય નિકાસનો પરવાનો મેળવવાનું પત્રક, એમાં બેંકનું પ્રમાણપત્ર, પાન કાર્ડની સ્વપ્રમાણિત નકલ, અરજદારનો એક ફોટો, અરજદારનો ફોટો, પાન કાર્ડની નકલ, ₹50ની ટિકિટ લગાવેલું કંપનીના સરનામાવાળું એટલે કંપનીનું સરનામાવાળું હોય એવું પરબિડિયું અને ₹10ની ટિકિટ લગાવેલું બેંકના સરનામાવાળું પરબિડિયું એટલે કંપનીનું સરનામાવાળું પરબિડિયું અને બેંકનું સરનામું એ બે એમાં આપણે પરબિડિયું મોકલવાનું હોય. અને અન્ય દસ્તાવેજી કાગળો એના માટે કયા કયા દસ્તાવેજી કાગળો જોઈએ એ સાથે છે. મહેરબાની કરીને અમને નિકાસનો પરવાનો IEC કોડ નંબર 1 ઝડપથી આપશો. અમારો કોડ નંબર છે એમાં અમને નિકાસનો પરવાનો ઝડપથી આપશો. આભાર. આપનો વિશ્વાસુ મૂલચંદ રૂપાણી, માલિક, બિડાણ ઉપર મુજબ. આ બધું એને એક સાથે જોડેલું જ છે એટલે એ બિડાણમાં આવી ગયું. હવે આ નિકાસનો પરવાનો મેળવવા અંગેમાં તમારે વિદ્યાર્થી મિત્રો સંબોધન યાદ રાખવાનું. ધી જોઈન્ટ ડિરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ, પછી નોટબુક પુસ્તકોમાં બનાવવાનું અથવા એમાં તમે ગમે તે ઉદાહરણ આપી શકો છો. અને એનું જે એપ્લિકેશન ફોર્મ, ડિમાન્ડ ડ્રાફ્ટ, નકલ આ બધું તમારે વિગતવાર એવી રીતે લખવાનું હોય છે. આ ફોર્મ ભરી એવી રીતે જ આપણે આ પત્ર આ રીતે લખવાનો થાય છે. અહીં આપણે સરકારી વિભાગ સાથેના પત્ર વ્યવહારમાં 5 પત્રો જોયા. પોસ્ટ પાર્સલ, ટેલિફોન બિલમાં બહાર ગામના કોલ્સ એટલે કે બાર ગામના કોલ્સ એનો રેકોર્ડ રહે એવા એના માટેનો પત્ર, સમાંતર જોડાણો એક સાથે કનેક્શન ધરાવવાનું, ડિમાન્ડ નોટિસ આવકવેરો વધારે છે ડિમાન્ડ નોટિસ રદ કરવાનો અને નિકાસનો પરવાનો મેળવવા અંગે. એના પછીનો વિભાગ આવશે જાહેર ઉપયોગી સેવા અંગેનો પત્ર વ્યવહાર. આ સરકારી વિભાગ સાથેના પત્ર વ્યવહાર હતા. હવે જે પત્ર આવે છે એ જાહેર ઉપયોગી સેવાના આવે છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું. આજે આપણે સરકારી વિભાગો સાથેના પત્ર વ્યવહાર જોયા. આપનો આભાર.